હાય સ્ટુડન્ટ્સ, સોહમ સર, આરાધ્યા ક્લાસીસ. હા, બોર્ડ એક્ઝામ્સ આવી ગયા. હા, એટલે થયું કે તમને બધાને એકવાર મળી લઉં, પરંતુ પર્સનલી મળી અને કોલ કરવા અને એટલો બધો સમય ક્યાં વધે, ખબર જ છે તમને કેટલા જણાને મળી શકું પછી. તો એટલે વિચાર્યું કે વિડીયો થ્રુ તમને બધાને મળી લઉં. બરાબર. આ વિડીયોમાં 3 મેઇન વાત છે જે તમારે ધ્યાનથી સાંભળવાની છે. પહેલી, બોર્ડ એક્ઝામ્સ કોઈ નવું નથી તમારી લાઈફમાં. તમે અત્યાર સુધી સ્કૂલમાં, ક્લાસીસોમાં કેટલી બધી ટેસ્ટ, કેટલી બધી એક્ઝામ્સ આપી છે. સેમ પેટર્ન એક્ઝામ છે, ગભરાવાની જરૂર નથી. ખાલી ફરક એટલો છે કે સ્કૂલ કે ક્લાસીસમાં એક્ઝામ આપતી વખતે સુપરવાઇઝર્સ જે તારી આજુબાજુમાં હોય એ તારા જાણીતા હોય. તું જાણતો હોય કે ટીચર પણ આવા છે, આમ છે. પણ બોર્ડ એક્ઝામ્સમાં થોડાક અજાણ્યા સુપરવાઇઝર હોય, બીજી કોઈ સ્કૂલના ટીચર હોય, પણ એ પણ એટલા જ મદદરૂપ અને એટલા પ્રેમાળ હોય. એટલે કંઈ જ ગભરાવાની જરૂર નથી. તું જ્યાં પણ એક્ઝામ આપવા જઈશ ને ત્યાંનું આખું તંત્ર તારી હેલ્પ અને તારા સપોર્ટ માટે જ હશે. એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. ઓકે. નંબર 2, ઊંઘને લઈને બહુ બધા વિવાદ થાય છે. આટલું ઊંઘો ને આટલું ના ઊંઘો ને. ભાઈ, હાલ એવા કોઈ એક્સપેરિમેન્ટમાં પડવાની જરૂર નથી. તારું મન માને છે કે હું 7 કલાક ઊંઘું તો 7 કલાક ઊંઘવાનું. તારું મન માને છે 6 કલાક ઊંઘું તો 6 કલાક ઊંઘી લે. અડધો 1 કલાક વધારે ઊંઘવાથી કે વધારે ઉઠવાથી કોઈ લાંબો ફરક પડશે નહીં. ફરક ક્યારે પડશે કે તમે ઊંઘીને ઉઠ્યા એ પછીના જે કલાકો છે એને કેટલું ક્વોલિટીથી વાંચ્યું એ ઇમ્પોર્ટન્ટ છે યાર. સમજ્યા કે નહીં? હા. ત્રીજો પોઈન્ટ, નો કોન્ટેક્ટ. એકલા થઈ જાઓ, કોઈ જ સંપર્ક નહીં. કોઈ જ ફ્રેન્ડ્સને કોલ કરવા કે કોઈ રિલેટિવ્સના કોલ બહુ અટેન્ડ કરવા કંઈ જ ના કરશો. કોઈની અત્યારે જરૂર નથી. અત્યારે જરૂર છે તું, તારા પુસ્તકો અને તારું ફોકસ. બાકી કોઈની જ જરૂર નથી. ખ્યાલ આવી ગયો? તો કોઈ કોન્ટેક્ટ નહીં, બહુ રિલેટિવ્સના, ભાઈબંધોના, બેનપણીઓના, સરના કોઈના ફોન બહુ અટેન્ડ કરવાની જરૂર નથી. ફોનથી દૂર જ રહેવાનું ભાઈ. બધો ફોન પેરેન્ટ્સને સોંપી દેવાનું. તમે બધાને જવાબ આપો, મારો સ્ટડી કરવું છે, રાઈટ? તો બોર્ડ એક્ઝામ્સમાં કંઈ ખાસ નવું નથી. જે રૂટીન એક્ઝામ છે એવી જ હોય છે, ડરવાની જરૂર નથી. ઊંઘવાનું મન માને તો અડધો કલાક વધારે સૂઈ જવાનું, બહુ મોટો ફરક એનાથી નહીં પડતો. ઓકે. ત્રીજું, કોન્ટેક્ટ બહુ રાખવા નહીં, ફોકસ. ઓકે. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ પર્સનલી બધા જ માટે કે મારા બધા જ વિદ્યાર્થીઓનું પેપર સારામાં સારું જાય અને એક્ઝામ આપીને બધા બહાર ખુશાલ હસતા મોઢે આવે ને એવી ઈશ્વરને હું પ્રાર્થના કરીશ પર્સનલી. બીજું, મારા તરફથી હૃદયના ઊંડાણથી બધાને આશીર્વાદ. ખૂબ સારું પેપર જશે એવી આશા સાથે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. ગુડ લક. બાય.